નમસ્કાર શાળા પતિ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજાર વિશે છે દેશ વિદેશની અવનવી ખબરો સાથે ભાગની શરૂઆત કરીએ. કપાસના વાયદા વિશે જાણકારી લઈએ અને જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ છે કેવું જોવા મળ્યું છે અને જોઈએ વેચવાલી સામે છે રૂ બજારમાં છે આપણે કેવો સુધારો છે અલગ અલગ રાજ્યોમાં છે ગ્રેડ વાઇઝ જોવા મળે છે. તમામ માહિતી લઈએ આ ભાગની અંદર. બંને દિવસની એક સાથે માહિતી છે આ ભાગની અંદર આપવામાં આવશે, જેથી તમામ ખેડૂત મિત્રોને પૂરેપૂરો ભાગ જોવાનું રાખવું, જેથી તમને વધારે પડતું સરળતાથી સમજવા મળી શકે. જે પણ ખેડૂત મિત્રો નવા હોય છે ચેનલને સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતોને આ ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઇક પણ તમે કરી શકો છો, જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. કપાસ બજારની અંદર છે ભારતીય બજારો છે વિદેશથી વિપરીત ચાલી રહી છે. તેજીના ધોરણે છે બજારો છે વધારે મજબૂત અને કપાસના ભાવમાં તેજી તરફનું વલણ અત્યારે દર્શાવે છે. મોટું બ્રોકરેજ ફર્મ કહેતા કે સિટી દ્વારા છે રિપોર્ટ છે કપાસ ઉપર આપવામાં આવ્યો છે અને એમાં થોડી આપણને વધારે હાલની તેજી માટેની માહિતી મળે, અને એ માટે ખાસ કરીને પૂરેપૂરો ભાગ જોવો અને તમામ છે ખેડૂત મિત્રોએ આખો ભાગ જોવાનું રાખવું, જેથી વધારે પડતી સરળતાથી તમને માહિતી મળી શકે. એ માટે ખાસ આ ભાગ છે રજૂ આજે કરવામાં આવ્યો છે, જેથી તમને વધારે પડતું નોલેજ છે કપાસ ઉપર તેજીની ચાલ અને કપાસ ઉપર અમારી આગાહી એ પ્રમાણે છે આપણને બ્રોકરેજ ફર્મ દ્વારા રિપોર્ટની અંદર દર્શાવવામાં આવેલું છે. ખાસ કરીને એની પણ આપણે નોંધ લઈશું. સૌપ્રથમ જોઈએ તો આઈસ ફ્યુચર્સની અંદર 25 જૂનના રોજ રાત્રે કેવી સ્થિતિ બની છે આપણે સમજીએ. ડિસેમ્બર કોન્ટ્રાક્ટની સૌપ્રથમ શરૂઆત કરીએ તો એમાં ઓપનિંગ સપાટી છે આપણે 73.30 સેન્ટની જોવા મળી હતી. મથાળાની સપાટી છે 75.18 સેન્ટની છે જોવા મળી હતી. ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં તળિયાની લોઅર સાઇડ સપાટી છે 72.90 સેન્ટની જોવા મળે છે અને વાયદો 2:19 મિનિટે સેટલ થયો 75.7 સેન્ટના લેવલે અને 1.68 સેન્ટની તેજી છે વાયદાની અંદર છે આપણને જોવા મળી. 1,60,400 નું વોલ્યુમ છે આપણને જોવા મળ્યું. સારું એવું વોલ્યુમની અંદર પણ ગ્રોથ જોવા મળ્યો છે. એના લીધે તેજીમાં થોડો આપણને માહોલ છે. વાયદા બજારમાં 1% કે 1.5% ઉપરની તેજી છે આપણે ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં જોવા મળી છે. અમેરિકન માર્ચ કોન્ટ્રાક્ટની ચર્ચા કરીએ તો 74.60 સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી. ઊંચા મથાળે 73.47 સેન્ટના ભાવ જોવા મળ્યા અને લોઅર સાઇડ 74.31 સેન્ટના ભાવ જોવા મળ્યા. સેટલ થયો 2:19 મિનિટે વાયદો 77.42 સેન્ટના લેવલે 1.59 સેન્ટની એમાં પણ આપણે તેજી જોવા મળી. 30,000 ઉપરનું વોલ્યુમ છે એમાં પણ ધરાવતો વાયદો છે આપણને માર્ચ કોન્ટ્રાક્ટ જોવા મળે. આગળ જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો 25 જૂન સાંજ પડતા છે આવકનું પ્રમાણ આપણને અલગ અલગ રાજ્યોમાંથી કેવું જોવા મળે. સૌપ્રથમ શરૂઆત કરીએ ગુજરાતથી. ગુજરાતની અંદર 8,300 ગાંસડીની આવક દર્શાવવામાં આવી છે, એટલે કે આવકનું પ્રમાણ આગળના ભાગમાં આપણે 2 દિવસ પહેલા ચર્ચા કરી હતી કે જેની અંદર આપણે 10,000 ઉપરનું જે દર્શાવતા હતા એની અંદર આપણે ઘટાડાની ચર્ચા કરી હતી, અને એવી રીતના આપણને 25 જૂનના રોજ ઘટાડો જોવા મળ્યો અને એનો ઇફેક્ટ છે હાજર બજારમાં રૂના ભાવમાં પણ આગળ તમને જોવા મળશે. પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે છે, જેમાં 11,500 ગાંસડીની આવક જોવા મળી હતી. મધ્યપ્રદેશની અંદર 500 ગાંસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની અંદર છે 800 ગાંસડીની જોવા મળી આવક. તેલંગાણાની અંદર 200 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર 600 ગાંસડીની આવક જોવા મળી. તામિલનાડુની અંદર 200 ગાંસડીની આવક જોવા મળે છે. ઓડિશાની અંદર 1 પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 600 ગાંસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે. આવકનું પ્રમાણ ગુજરાતની અંદર 25 જૂનના રોજ આપણે ઘટતું જોવા મળ્યું અને 22,700 કુલ ટોટલ છે આપણને દેશની અંદર આવક છે આપણને જોવા મળી હતી. એવી રીતના જોઈએ તો 26 જૂન આજના રિપોર્ટની અંદર ચર્ચા કરીએ તો ગાંસડીની અંદર આજે પણ ગુજરાતની અંદર ઘટાડો જોવા મળ્યો છે. 8,300 થી ઘટીને 8,000 ગાંસડીની આવક છે જોવા મળી છે 26 જૂનની અંદર. અને જોઈએ તો મહારાષ્ટ્રની અંદર 12,000 ગાંસડીની આવક જોવા મળી છે. મધ્યપ્રદેશની અંદર 400 ગાંસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની અંદર 900 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની અંદર 200 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર 600 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની અંદર 200 ગાંસડીની આવક જોવા મળી હતી અને ઓડિશાની અંદર 1 પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. અને નોર્થ ઝોનની વાત કરીએ તો 600 ગાંસડીની આવક ત્યાંથી જોવા મળે છે. કુલ ટોટલ જોઈએ તો 22,800 ગાંસડીની આવક 26 જૂનના રોજ છે આપણને જોવા મળી છે દેશની અંદર અલગ અલગ રાજ્યોનો ટોટલ જોઈએ તો. અને એ પ્રમાણે જોઈએ તો અત્યાર સુધીમાં દેશની અંદર 3,03,63,100 ગાંસડી છે બાંધવામાં આવી છે અને ગુજરાતની ચર્ચા કરીએ તો 83,69,300 ગાંસડી અત્યાર સુધીમાં ગુજરાતમાંથી બાંધવામાં આવી છે, એટલે કે ઘણું બધું કાચા કપાસનું જીનિંગ પ્રેસિંગ થઈ ચૂક્યું છે અને આવકનું પ્રમાણ સતત 2 દિવસથી આગળના જે તમને 25 જૂન અને 26 જૂનના રિપોર્ટની અંદર તમે સમજી શકો છો કે 8,000 થી 8,500 ની આવકની નીચે છે આવક જતી જોવા મળે છે. આવકનું પ્રમાણ ઘટવાથી સ્પિનિંગ મિલોએ તાત્કાલિક ધોરણે છે 25 જૂનના રોજ છે તમામ ગ્રેડની અંદર સુધારો કર્યો હતો. જોઈએ 25 જૂનનો રિપોર્ટની અંદર 29 ગ્રેડની અંદર ગુજરાત શંકર ગાંસડીની ચર્ચા કરીએ તો 500 રૂપિયાના સુધારા સાથે 57,300 રૂપિયા ઉપર પહોંચતી છે ગુજરાત શંકર ગાંસડી આપણને 29 જોવા મળે છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 28 ગ્રેડની અંદર જોઈએ તો 56,000 થી 56,200 રૂપિયા ગાંસડી પહોંચતી જોવા મળે છે. ત્યાં પણ 400 રૂપિયાનો એક દિવસની અંદર વધારો કરવામાં આવ્યો. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની ચર્ચા કરીએ તો 200 રૂપિયા વધીને 54,000 ગાંસડી પહોંચતી જોવા મળે 27 ગ્રેડની અંદર. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનમાં પણ છેલ્લા 3 દિવસથી ઘણો બધો સુધારો છે આપણે જોવા મળ્યો છે. એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 31 ગ્રેડની અંદર છે આપણે 400 રૂપિયાનો સુધારો થઈને ગાંસડી 58,000 થી 58,900 પહોંચતી જોવા મળે છે.
મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 34 ગ્રેડની અંદર છે 82,000 ભાવ એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ 1,000 રૂપિયાનો સુધારો છે જોવા મળ્યો. એવી રીતના 35 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં છે 1,000 રૂપિયાનો સુધારો થતા 83,000 થી 83,500 રૂપિયાના એક ગાંસડીના ભાવ છે આપણે જોવા મળ્યા છે. કર્ણાટક તામિલનાડુની ચર્ચા કરીએ તો 34 ગ્રેડની અંદર છે 1,000 રૂપિયાનો સુધારો ત્યાં પણ જોવા મળ્યો અને 85,000 ગાંસડી પહોંચતી જોવા મળી છે. કર્ણાટક તામિલનાડુમાં 35 ગ્રેડની અંદર છે આપણે ભાવ 1,000 નો વધારો થતા 86 થી વધીને 87,000 ગાંસડી છે હાઈએસ્ટ રેકોર્ડ સ્તર ઉપર પહોંચતી જોવા મળી છે. અને જોઈએ તો તમામ ગ્રેડની અંદર જોઈએ તો આપણે 200 રૂપિયાથી લઈને 1,000 રૂપિયાનો સુધારો અલગ અલગ ગ્રેડમાં અલગ અલગ રાજ્યોમાં છે આપણે જોવા મળ્યો છે. ગુજરાત સહિત તમામ રાજ્યોની અંદર સુધારો છે દેશના ખૂણે ખૂણે આપણે જોવા મળ્યો છે. એકંદરે ભારતીય સ્થાનિક વપરાશથી છે ટેક્સટાઇલ મિલોની માંગ સંતોષવા માટે છે બજારની અંદર કાચા પુરવઠાના આવકનું પ્રમાણ ઘટવાથી છે બજારમાં તરત જ માંગ ઊભી થતી હોય છે અને માંગ સામે ભાવ તરત મજબૂત બનતા હોય છે. એ રીતના જોઈએ તો ઘરેલું કડક MCX ની અંદર જુલાઈ કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ સપાટી આજે 58,910 રૂપિયાની જોવા મળી હતી. ઊંચા મથાળે 59,650 રૂપિયાના ભાવ બતાવવામાં સક્ષમ રહ્યો વાયદો અને જોઈએ તો લોઅર સાઇડ તળિયામાં ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 58,910 રૂપિયાના ભાવ જોવા મળ્યા. આગલા દિવસે વાયદો 58,890 રૂપિયાના ભાવે બંધ થયો હતો અને અત્યારે હાલ રનિંગ છે 59,000 રૂપિયાના ભાવે 110 રૂપિયાનો સુધારો 0.19% તેજી છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં ઘરેલું કડક MCX ની અંદર ઓપન ઇન્ટરેસ્ટમાં પણ 1.39% મજબૂતી સાથે છે આપણને ભાવ મજબૂત જોવા મળે છે અને લગભગ છે ફરીવાર છે આપણને રિકવરી છે વાયદો બંધ થતા છે જોવા મળી શકે. 59,650 ઉપરનો ભાવ તેજીની સંભવિત સપાટી ઉપર બતાવી શકે છે. એવી રીતના અમેરિકન આઈસ ફ્યુચર્સની અંદર ચાર્ટમાં જોઈએ તો 26 જૂન 2024 5 અને 2 મિનિટે છે આપણને 74.55 સેન્ટના ભાવ બતાવવામાં સક્ષમ રહ્યો વાયદો. ઘણા ટાઈમથી આપણે છે બજારની અંદર નબળાઈ જોવા મળે છે અને ઘણા ટાઈમથી આપણે 1600 કે 1650 ના ભાવ જૂન જુલાઈ મહિનાની અંદર દરમિયાન છે આપણને જોવા મળી શકે છે એવી વારંવાર ભાગની અંદર પણ ચર્ચા કરતા હતા. જ્યારે અમુક નેગેટિવ કોમેન્ટો પણ આવતી હતી પણ ખાસ કરીને એ બધું ધ્યાનમાં લેવાથી અમને કોઈ મતલબ નથી. પણ અમે ખાસ કરીને માહિતી છે ખેડૂતો અમારા પ્રત્યે જે લાગણીશીલ હોય છે એના માટે અમે પૂરેપૂરી મહેનત અને બજાર ઉપરનું અવલોકન સચોટ માર્ગદર્શન પૂરું પાડવાની વારંવાર છે મહેનત કરતા હોઈએ છીએ અને વારંવાર મંદીવાળાના મોઢા બંધ કરીને તેજી તરફીનું વલણ છે ભાગની અંદર દર્શાવતા હોઈએ છીએ. જોકે અમારી આગાહી પ્રમાણે પ્રથમ તેજીનો રાઉન્ડ છે જોવા મળી ચૂક્યો છે. પ્રથમ તેજીનો રાઉન્ડનો લાભ પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ લઈ લીધો છે પણ બીજી તેજીનો રાઉન્ડ છે એની પણ આપણે ચર્ચા વારંવાર કરતા આવ્યા છીએ અને 1600-1650 પ્રતિ 20 કિલોના ભાવ ખેડૂતોને મળે એવી અમારી આશા હોય છે અને એના ઉપર વારંવાર અમે બુલિશ ટ્રેન્ડ ઉપર છે રિપોર્ટ લાવતા હોઈએ છીએ. સિટી દ્વારા છે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેને બ્રોકર હાઉસ પણ તમે ગણી શકો છો. અત્યારે હાલ એનું એવું રિપોર્ટમાં શું કેવું છે ખાસ કરીને તમારા માટે પણ સમજવા લાયક માહિતી છે એટલા માટે ખાસ ભાગની અંદર ધ્યાનપૂર્વક સમજો. કપાસમાં વિક્રમજનક વપરાશ પડકારો વચ્ચે કાપડ ઉદ્યોગમાં તેજી. હાલ સિટી એવું માને છે 2023-24 માર્કેટિંગ સિઝનમાં કપાસનો વપરાશ છેલ્લા એક દાયકામાં બીજા નંબરે સૌથી વધુ રહેવાની ધારણા છે જેમાં અંદાજિત 307 લાખ ગાંસડીની માંગ છે. અત્યારે હાલ ઉચ્ચ ઉત્પાદન ખર્ચ હોવા છતાં ભારતીય કાપડ મિલો 75% થી 80%ની ક્ષમતા પર કાર્યરત છે. જે હાલની જે માહિતી પ્રમાણે પાછલી સિઝનમાં આ ટાઈમે કાપડ મિલો છે 50 થી 55% કાર્યક્ષમતા ઉપર છે કાર્યરત હતી. અને જ્યારે આપણે તેજીની આગાહી કરી ત્યારે પણ કહ્યું હતું કે વપરાશનો વધારો ભારતની અંદર જોવા મળશે. એના લીધે વર્ષ દરમિયાન 2 વાર તેજીના રાઉન્ડ જોવા મળી શકે. કપાસની અંદર ભારતીય વૈશ્વિક પરિસ્થિતિ ઉપર છે નિર્ભર નથી. 70% સ્થાનિક પરિબળ ઉપર અસર રાખતો દેશ છે. એના લીધે છે વધારે પડતો સ્થાનિક વપરાશ અને પુરવઠાના ઘટાડા ઉપર તેજી મંદી કરતો દેશ બની જાય છે. અને આગળ જોઈએ રિપોર્ટની અંદર જેમાં કોટન યાર્નની નિકાસ નોંધપાત્ર રિકવરી દર્શાવે છે. કપાસનું ઉત્પાદન અનુક્રમે 12 થી 28 લાખ ગાંસડીની આયાતની ધારણા અને નિકાસ સાથે 325.22 લાખ ગાંસડીએ પહોંચવાની ધારણા છે. જોકે જે ભારતીય કપાસના ભાવ આંતરરાષ્ટ્રીય દરો કરતા ઊંચા રહે છે જે મિલ માલિકોને પડકારરૂપ બનેલા છે. પણ હાઇલાઇટ અત્યારે એ પોઈન્ટ છે કપાસનો ઊંચો વપરાશ. કાપડ મંત્રાલયના જણાવ્યા અનુસાર છે વર્તમાન માર્કેટિંગ સિઝન ઓક્ટોબર 2023 થી સપ્ટેમ્બર 2024 છેલ્લા એક દાયકામાં સૌથી વધુ કપાસના વપરાશના આંકડામાં સૌથી મોટો આ સિઝનમાં આંકડો છે. અને ટેક્સટાઇલ કમિશનર રૂપ રાશિએ જણાવ્યા અનુસાર 307 લાખ ગાંસડીની માંગનો અંદાજ મૂક્યો છે જેમાં MSME ટેક્સટાઇલ એકમોમાંથી 103 લાખ ગાંસડીનો સમાવેશ થાય છે. જે કપાસનું ઉત્પાદન અને વેપાર આ સિઝનમાં કપાસનું ઉત્પાદન 325.22 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. ઉદ્યોગને 12 લાખ ગાંસડીની આયાતની જરૂર છે અને 28 લાખ ગાંસડીની નિકાસની ધારણા છે. અત્યારે હાલ છે ઉદ્યોગ માની રહ્યું છે અને આયાત 28 લાખ ગાંસડી જો તમે માનતા હો તો તમને 47.38 લાખ ગાંસડી છે અંતે સિઝનનો સ્ટોક રહેવાની ધારણા તમે કરી શકો છો. પણ લગભગ 28 લાખ ગાંસડીની આયાત છે જોવા નહીં મળે એવું હાલ અમે માની રહ્યા છીએ. એ પ્રમાણે આગળ આપણે જોઈએ રિપોર્ટની અંદર તો ભાવની અંદર છે અત્યારે હાલ બજારની ગતિશીલતા ભારતીય કપાસના ભાવ હાલમાં આંતરરાષ્ટ્રીય કિંમતો કરતા વધારે જોવા મળે છે પરંતુ વધુ મોટી તેજીની સંભાવના કે અપેક્ષા નથી રાખવાની. પણ ટેક્સટાઇલ મિલોને 75 થી 80% ક્ષમતા પર કાર્યરત રહેવા માટે છે અત્યારે હાલના ભાવેથી 100 રૂપિયાનો મજબૂત ઉછાળો જોવા મળી શકે છે. આ ક્ષમતાનો ઉપયોગ વધશે તો કપાસની જરૂરિયાત તે મુજબ વધશે. જે આયાત અને આવક જે કપાસની કાચા કપાસની માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળે છે એની અંદર ઘટાડો જેવો જોવા મળશે એવો સુધારો ભાવની અંદર જોવા મળશે. કારણ કે 75 થી 80% ટેક્સટાઇલ મિલોને ચાલવા માટે કાચા કપાસની જરૂરિયાત પડી શકે છે. કોટન યાર્નની નિકાસની ચર્ચા કરીએ તો કોટન યાર્નની નિકાસ પુનઃજીવિત થઈ છે જે હવે દર મહિને 95 થી 105 મિલિયન કિલોગ્રામ સુધી પહોંચે છે. જે
એપ્રિલ થી ડિસેમ્બર 2022 ની સરખામણીમાં તમે સમજો તો નોંધપાત્ર રિકવરી દર્શાવે છે, સુધારો દર્શાવે છે, જે આગળ 2022 ની સાપેક્ષમાં સુધારો દર્શાવે છે. જે પાછળના વર્ષની સિઝનમાં જોઈએ તો આપણે 50 મિલિયન કિલોગ્રામની અથવા તો એનાથી ઓછી છે નિકાસ જોવા મળતી હતી. એમાં છે આપણે 95 થી 105 મિલિયન કિલોગ્રામ સુધીની અત્યારે હાલ તેજી જોવા મળી છે. એટલે કે કોટન યાર્નની અંદર નિકાસની અંદર 50% દર મહિને સુધારો છે. આપણને 50% પાછલા સિઝન કરતા છે આપણે ઉછાળો છે નિકાસની અંદર જોવા મળ્યો છે, જે 95 થી 105 મિલિયન કિલોગ્રામ દર્શાવે છે, જે 2022 ની સાપેક્ષમાં એ પણ ભાવ મજબૂત થવા માટે પોઝિટિવ પોઈન્ટ છે. એવી રીતના સિટી રિપોર્ટની અંદર મિલ માલિકોનો પડકારોની ચર્ચા કરે છે. ઉત્પાદન અને નિકાસમાં વધારો થવા છતાં મિલ માલિકો ઊંચા ઉત્પાદન ખર્ચને કારણે વધુ સારા નફાનું માર્જિન હાંસિલ કરવામાં મજબૂત નથી જોવા મળતા. પણ એકંદરે માર્જિન છે સારું મળી રહ્યું છે, પણ વધારે ખર્ચ એને લાગી રહ્યો છે અને ભાવ છે મજબૂત હોવાથી છે વધારે પડતો નફો નથી રહેતો. પણ અત્યારે હાલ સારા એવા માર્જિનથી કામ થઈ રહ્યું છે એવું હાલ સિટી માને છે. રિપોર્ટનું તારણ જોઈએ તો ભારતીય કાપડ ઉદ્યોગ કપાસના વપરાશમાં નોંધપાત્ર વધારો અનુભવી રહ્યો છે, જે મજબૂત માંગ વૃદ્ધિની સંભાવનાઓ દર્શાવે છે. મિલોનું નોંધપાત્ર ક્ષમતા પર કામગીરી કરી રહ્યા છે અને જે કોટન યાર્નની નિકાસ ફરી વધી રહી છે. આ ક્ષેત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. જોકે ઊંચા ઉત્પાદન ખર્ચનો પડકાર મિલો માલિક માટે છે અત્યારે હાલ બની રહ્યો છે, પણ નફાકારકતા એ અસર કરે છે. જેમ જેમ સિઝન આગળ વધે છે તેમ ખર્ચને શ્રેષ્ઠ બનાવવા અને માર્જિન સુધારવા માટેની વ્યૂહરચના નિર્ણાયક બનશે અને ઉત્પાદન કિંમતો અને નિકાસ વચ્ચેની સંતુલન જાળવવાથી વપરાશની તેજીનો લાભ ઉઠાવવામાં ઉદ્યોગની સફળતાઓ નક્કી થશે અને વધારે પડતા કપાસના ભાવ મજબૂત અને તેજી તરફીનું વલણ એના ઉપર છે બતાવશે. એ માટે ખાસ કરીને સિટીનો રિપોર્ટ વધારે પડતો બુલિશ ટ્રેન્ડમાં આપણને સારો એવો જોવા મળ્યો અને આગાહીમાં પણ આપણે આ ચર્ચા કરેલી હતી કે વપરાશ ભારતનો આ સિઝનમાં વધીને જોવા મળશે અને કાર્યક્ષમતા પણ છે મિલોની વધીને જોવા મળે છે અને ગઈ સિઝન કરતા છે હર મહિને 50% છે કોટન યાર્નની નિકાસની અંદર વધારો થઈ રહ્યો છે. તો સાથે કપાસિયા બજાર, ખોળ બજાર તમામ મજબૂત બનેલા છે. આ સાથે કપાસના ભાવ 1300 રૂપિયાથી લઈને 1550 રૂપિયાની વચ્ચે આજે જોવા મળ્યા છે, જે આગામી સમયમાં 1650 રૂપિયા સુધી છે આ રિપોર્ટ અને આપણી જે ધારણા છે એ પ્રમાણે જઈ શકે છે એવું અમે હાલ માની રહ્યા છીએ. ડિસિઝન તમારે ખુદને લેવાનું છે. તમને રિપોર્ટ ગમ્યો હોય તો તમે લાઈક આપી શકો છો. વધારે પડતા ખેડૂતોને જોડાવા માટે છે સબસ્ક્રાઇબનું બટન દબાવવું અને વધારે પડતા ખેડૂતોને ભાગ શેર કરો, જેથી વધારે માહિતી પૂરેપૂરી સરખી મળી શકે. જોઈએ હવે નવા ભાગની અંદર હું રામભાઈ મળું તમને નવા ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.